સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો પણ યોજાઈ રહ્યો છે। વાત કરવી છે ગોંડલની તો આ સીટ ખૂબ હોટ ફેવરેટ છે, ખૂબ ચર્ચામાં રહે છે ને આમ આદમી પાર્ટીમાંથી આ વખતે જિગીશા પટેલ ત્યાંનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ને જે રીતે તેઓ દ્વારા એક બાદ એક ઓપરેશનો ચલાવવામાં આવી રહ્યા છે। જયરાસિંહના ગઢમાં ગાબડું પાડવામાં આવતું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે ને વધુ એકવાર તેમણે 150થી વધારે ભાજપના કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે। તેના કારણે ગોંડલની રાજનીતિમાં ખળબળાહટ મચી ગયો છે। શું મામલો છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શંખનાદ થઈ ચૂક્યા છે। તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાની શરૂઆત કરી છે ને ખૂબ જ રસપ્રદ અને રોમાંચક આ ચૂંટણીનો જંગ કહેવાય રહ્યો છે, કેમ કે ગુજરાતના સેમિફાઇનલની વાત આ છે। 2027માં વિધાનસભામાં જે પાર્ટી સારો પરફોર્મન્સ અહીંયા કરશે તે વિધાનસભામાં કરશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ને વાત રહી ગોંડલની, તો આ તાલુકો ખૂબ ચર્ચામાં અવારનવાર જોવા મળે છે ને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોમાં ભરતી મેળો યોજાયો છે ને ગોંડલમાં જે રીતે જિગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં લોકોને જોડી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં ગાબડું પાડી રહ્યા છે, તે ચર્ચાનો વિષય બન્યો છે। જે આ વખતે જિગીશા પટેલે ગોંડલનું પ્રતિનિધિત્વ કર્યું છે। ગોંડલની ભૂતકાળની ચૂંટણીઓ લોહિયાળ પણ બની હોય તેવું રાજકીય વિશ્લેષકોનું પણ કહેવું છે ને આમાં જે પરિસ્થિતિ છે ચૂંટણી રાણી નિર્માણ પામતી હોય છે ત્યારે હવે જિગીશા પટેલની એન્ટ્રીથી ગોંડલનું રાજકીય સમીકરણ બદલાયું હોય તેવી પણ ચર્ચાઓ વેગવાન બની છે। થોડા દિવસ પહેલાં જિગીશા પટેલે ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર જૂના નેતા રતિલાલ લુણગરિયા અને યુવા મોરચાના ભાજપના પૂર્વ યુવા પ્રમુખને જોડ્યા હતા। ત્યારબાદ હવે 150થી વધારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જિગીશા પટેલે જોડ્યા છે તે પ્રકારનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। જેમાં એ દ્રશ્ય, એ ફોટા સામે આવ્યા છે કે આ જે લોકો છે જે ભાજપમાંથી હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ને ગોંડલમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આ ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ એવું માનવામાં આવી રહ્યું છે। ત્યારે જયરાસિંહ જાડેજા પણ અલગ અલગ પાર્ટીઓમાં ગાબડું પાડી રહ્યા છે, તેઓ પણ ઓપરેશનો ચલાવી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે આ ભરતી મેળા યોજાયા બાદ પણ ગોંડલમાં કોની સત્તા બને છે, કોની સરકાર બને છે, કોનું રાજ ચાલે છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી જિગીશા પટેલ ગ્રાઉન્ડ લેવલ ઉપર ત્યાં લોકોના વિવિધ સ્થાનિક મુદ્દાઓ પણ ઉઠાવતા નજરે પડ્યા હતા અને આમ તેમણે તંત્રને પણ ઘેર્યા હતા। ત્યારે આ વખતે ત્રિપાખીઓ જંગ સ્વાભાવિક છે ગોંડલમાં છે અને સીધો ટક્કરની વાત કરીએ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગોંડલમાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે હવે શું નવા જૂની થાય છે ગોંડલમાં એ પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।